India 9 News, Mirror of Truth. હું દિનેશભાઈ શાહ, ટ્રસ્ટી માંડવી સેવા મંડળ. માંડવી સેવા મંડળ અને રામકૃષ્ણ મઠ ભુજ એના સંયુક્ત ઉપક્રમે દર મહિનાના ચોથા શનિવારે અહીંયા હોમિયોપેથિકનો કેમ્પ રાખવામાં આવે છે અને આ કેમ્પમાં 1 મહિનાની દવા વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યાર પછી પાછા 1 મહિને આવે એટલે પાછા 1 મહિનાની દવા આપવામાં આવે છે. કહેવાનો મતલબ છે અહીંયા જ્યાં સુધી દવા લે ત્યાં સુધી દવાનો એક પણ પૈસો નહીં, એટલે આજીવન ફ્રી. આ બહુ મોટી વાત કહેવાય. મારી બાજુમાં બેઠા છે ડૉક્ટર મનોજભાઈ માકાણી, જે આયુર્વેદિકમાં હોમિયોપેથિકમાં એમડી કરેલું છે અને કચ્છમાં હોમિયોપેથિકના પ્રચાર પ્રસારમાં અને દર્દીઓની સેવામાં મનોજભાઈનો સિંહ ફાળો છે. મનોજભાઈ, હું આપને અભિનંદન આપું છું, આપનું સ્વાગત પણ કરું છું. સાહેબ મનોજભાઈ, આપ આ રામકૃષ્ણ મઠ સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો અને અત્યાર સુધી કયા કયા ગામમાં આપણે સેવા આપી છે અને રામકૃષ્ણ મઠ આ કચ્છમાં અત્યાર સુધી કેટલા ગામોમાં સેવા આપી રહ્યું છે એ માહિતી આપવા નમ્ર વિનંતી છે. જેવી રીતે દિનેશભાઈએ જણાવ્યું કે આપણે અહીંયા આજે 27મો કેમ્પ છે, એટલે માંડવી સેવા મંડળમાં લગભગ મોટા મોટી જોઈએ તો 2.5 વર્ષથી આપણો કેમ્પ નિરંતર ચાલુ રહ્યો છે, જે ફ્રી હોમિયોપેથિક કેમ્પ છે. આખા કચ્છમાં લગભગ 108 સેન્ટરની અંદર આવા ફ્રી કેમ્પ છેલ્લા 3 વર્ષની અંદર કરવામાં આવેલા છે. એના પછી ભુજમાં શ્રી રામકૃષ્ણ મઠ સંસ્કારનગર ખાતે નિઃશુલ્ક હોમિયોપેથિક ઓપીડી ચાલુ છે કે જ્યાં દરરોજ નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર મળે છે. એવી રીતે બિદડા શારદા નિકેતન સ્કૂલમાં રામકૃષ્ણ સેવા મંડળ બિદડા સંચાલિત શારદા નિકેતન સ્કૂલમાં પણ ટોકન ચાર્જમાં હોમિયોપેથિક ઓપીડી ચાલુ છે, જ્યાં પણ સોમથી શુક્ર ડોક્ટર મળે છે મોર્નિંગમાં. એવી જ રીતે મુન્દ્રા રામકૃષ્ણ સેવા મંડળ ખાતે ટોકન ચાર્જમાં ખાલી સોમવારે ઓપીડી શરૂ કરવામાં આવેલ છે. અને એના સિવાય લગભગ કચ્છની અંદર અત્યારે પણ દર મહિને 50 થી વધુ કેમ્પ નિઃશુલ્ક કેમ્પ થઈ રહ્યા છે, જેમાં પુરન, ખાવડા, બિરંગિયારા, બની, પચ્છમ, લખપત, દયાપર, દવાપર, નખત્રાણા જે રિમોટ એરિયાઝ છે કે જ્યાં હોમિયોપેથિક સારવાર પહોંચી શકી નથી, કે જ્યાં આપણે અત્યારે સુધીમાં ત્યાં ઓપીડી કે ફૂલ ટાઈમ ડોક્ટર પહોંચી શકેલ નથી, તો ત્યાં આપણે એક દિવસના કેમ્પ કરીને પણ લોકોને હોમિયોપેથિક સારવાર મળી રહે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. એવી રીતે રામકૃષ્ણ મઠ આદિપુર તરફથી રાપર, કકરવા, ભચાઉ, સામખિયાળી, અંજાર અને આદિપુર આટલી જગ્યામાં ફ્રી હોમિયોપેથિક કેમ્પ ચાલુ છે. એની સાથે સાથે મને તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે કચ્છની અંદર આટલા બધા દર્દી નારાયણોની હોમિયોપેથીથી સેવા થઈ. આપણા કેમ્પમાં પણ સેવા મંડળના કેમ્પમાં છેલ્લા 6 મહિનાથી 125 થી વધુ જ દર્દી નારાયણનો પ્રવાહ રહ્યો છે. તો આટલી ખૂબ સફળતા પછી રામકૃષ્ણ મઠ શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા તરફથી આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર ડાંગથી કરી અને છેક ઉપર વાવ, થરાદ અને પાલનપુર સુધીમાં બધા જ જિલ્લાની અંદર આપણે એક કે બે હોમિયોપેથિક કેમ્પ શરૂ કર્યા છે, જેની અંદર ડાંગના અંદર વાંસદા છે, ડાંગ છે, વઘઈ છે, વાંસદા છે, નવસારી છે, સુરત છે, વાપી છે, વલસાડ છે. એવી રીતે મધ્ય ગુજરાતની અંદર મહીસાગર છે, ગોધરા છે, પંચમહાલની અંદર શહેરા, હાલોલ, કાલોલ, નર્મદાની અંદર રાજપીપળા છે, એવી રીતે અરવલ્લીની અંદર બાયડ છે, એવી રીતે ઉત્તર ગુજરાતની અંદર વાવ, થરાદ, પાલનપુર, ડીસા, રાધનપુર, વિસનગર અને વિસનગર, ખેરાલુ, સાથે હિંમતનગર, ઈડર, આ બધી જગ્યાએ ઉપર હોમિયોપેથિક કેમ્પ ફ્રીમાં ચાલુ છે. એની સાથે સાથે ગાંધીનગરની અંદર, કલોલની અંદર અને સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાની અંદર એટલીસ્ટ એક કેમ્પ જિલ્લા વાઇઝ આપણે અત્યારે શરૂ કર્યો છે. અને આ બધા જ કેમ્પની અંદર ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બધા જ લોકોના ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને લોકોના હોમિયોપેથી સારવાર ઘર ઘર સુધી પહોંચી રહી છે. હું તમામ દર્દી નારાયણ આપ જેવા આયોજકો, ઇવન હું અહીંયા ખાસ સેવા મંડળના સ્થાપક ટ્રસ્ટીઓ એમને પણ યાદ કરીશ, જુમક કાકા, કે જેમણે
એ આજથી 20 25 કે 50 વર્ષ પહેલા કોઈક સંસ્થાઓ કે કોઈક જગ્યાઓ રાખી છે, એને નિભાવી છે અને એના સંદર્ભે આજે આપણે ખાલી ત્યાં સેવા કરવાની તક મળે એ સાથે આપણે સીધો દર્દી નારાયણનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે. તો અલગ અલગ સમાજના જે લોકો છે જેમણે સમાજવાડીઓ નિર્માણ કરી છે, અલગ અલગ જગ્યાએ સ્કૂલના પ્રિન્સિપલો કે બધા જ એવા સેવાભાવી આગેવાનો અને લોકો છે કે જેમણે કંઈક ને કંઈક પોતાનું યોગદાન આપે છે. તો રામકૃષ્ણ મિશન તરફથી તેમજ સમગ્ર અમારી હોમિયોપેથિકની ટીમ વતીથી હું એ બધાનો પણ આભાર માનું છું અને અમારી કેમ્પની અંદર આવી અને અમને સેવા કરવાનો મોકો આપે છે એ બદલ તમામ દર્દી નારાયણનો પણ હું આભાર માનું છું. આભાર મનીષભાઈ, આપશ્રીએ ખૂબ સરસ માહિતી આપી જેથી કચ્છના લોકો જાણે કે રામકૃષ્ણ મઠ અને મિશન માત્ર કચ્છમાં નહીં પણ સમગ્ર ગુજરાતને કવર કર્યું છે અને દરિદ્ર નારાયણની ખૂબ મોટી સેવા કરી રહ્યા છો. એટલે મનોજભાઈ, હું સેવા મંડળથી આપને પણ અભિનંદન પાઠવું છું અને રામકૃષ્ણ મઠને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અસ્તુ. જય જિનેન્દ્ર.